આટલા વર્ષો પછી ફોન કર્યો અને તો પણ તમે આવ્યા. થેન્ક યુ. થેન્ક યુ ના હોય, કંઈ પણ જરૂર પડે બસ સંકોચ ના કરશો. मैम any good news? Yes, patient is out of danger now. અને બેબી લો સાહેબ, આ તમારી મમ્મી લો આ તમારી દવા. તું લગાવી આપ. બહુ બળે છે સાહેબ, આ દવા બહુ સ્ટ્રોંગ છે સાહેબ. આ મારા હાથમાં લગાવીને તો મને બળે છે. મને આ નથી બળતું, પણ બદલો લેવાની આગમાં મારું હૃદય બળે છે. આ બધું કરીને જો એ લોકો એવું સમજતા હોય કે એમની હોશિયારી છે તો એ એમની સૌથી મોટી ભૂલ છે. મને એમ હતું કે મારે આ લોકો સાથે દુશ્મની નથી કરવી, એટલે એમનો પાક બાળવાનો મેં પ્લાન કર્યો હતો, પણ એ નિષ્ફળ ગયો. એ લોકોએ કાગળો પાછા આપવાની ધમકી આપી અને એની વાત કરી ત્યારે થયું કે હું આ લોકોને રસ્તેથી ખસેડી દઉં. એટલે એમને મારી નાખવાની ધમકી આપવા માટે અને મારો ડર એ લોકોના મગજમાં બેસાડવા માટે એમને બાંધીને રાખ્યા. હું એમને એમ મારી નહોતો નાખવાનો. એ લોકોએ જે કંઈ કર્યું છે ને એના પછી સાચે જ મારું મન બળે છે કે કાશ મેં લોકોને બાળી નાખ્યા હોત. એ લોકોએ જ આ બધું ઊભું કર્યું છે. એ લોકોને ખબર નથી કે મારી સાથે દુશ્મની કરવી એટલી સહેલી નથી. રૂપ, એના બાળક અને આ શહેરી લોકોને લોહીના આંસુએ રડાવીશ. હવે મારું મિશન માત્ર રૂપ જ નહીં, એ બેન અને ધ્વનિ પણ છે. હવે હું એમને નહીં છોડું. શું થયું ડોક્ટર? તમે જવાબ ના આપ્યો. બેબી કોંગ્રેટ્સ, રૂપ અને બાળક બંને ઓકે છે. બસ બંનેને હવે છે ને એક્સ્ટ્રા કેરની જરૂર છે. થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ સો મચ. આ તમારા કારણે જ શક્ય થઈ શક્યું છે. થેન્ક યુ. મારા લીધે નહીં, તમારા લીધે. રૂપની હાલત બહુ જ ક્રિટિકલ હતી. જો તમે એને હોસ્પિટલ લઈ આવવામાં થોડી પણ વાર કરી હોત ને તો સાચે જ રૂપ અને બાળકનું બંનેનું બચવું મુશ્કેલ હતું. થેન્ક યુ સો મચ. તમારો એક્સપિરિયન્સ અને ટ્રીટમેન્ટના કારણે બંનેના જીવ બચી ગયા. થેન્ક યુ. યુ આર મોસ્ટ વેલકમ. જુઓ, રૂપ ઠીક છે, પણ તમારે એનું વિશેષ ધ્યાન રાખવું પડશે. રૂપ હમણાં વધારે વજનવાળું કામ ના કરે કે એવું કંઈ ના થાય કે રૂપની મનોસ્થિતિ પર અસર કરે. એ જોવું બહુ જ જરૂરી છે. ઠીક છે, અમે એનું વિશેષ ધ્યાન રાખીશું. એમની દવાઓ ખાસ સમયસર આપવી પડશે. હા, હું ડિસ્ચાર્જ પેપર રેડી કરું છું. ત્યાં સુધી મેં જે દવાઓ લખી આપી છે એ લઈ આવો. સરગમ, હું આ દવા લઈને આવું છું, તો ત્યાં સુધી રૂપ સાથે રહેજો. ઓકે? થેન્ક યુ ડોક્ટર.